નમસ્તે. વ્યક્તિગત ભિન્નતા ઉપર ગયા લેક્ચરમાં જે આપણે ચર્ચા કરી એને થોડી આપણે આગળ વધારીશું. આપણે અટક્યા હતા સમાયોજન, એડજસ્ટમેન્ટ. તો સમાયોજન એટલે શું? એ વ્યક્તિગત ભિન્નતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. મેં આપને કહ્યું હતું કે સમ વત્તા આયોજન એટલે કે સરખે ભાગે વહેંચી લેવું જે કાર્ય છે, જે આપણી જરૂરિયાત છે, જે ઈચ્છાઓ છે, જે અભિરુચિ છે, જે અભિયોગ્યતાઓ છે, તો એને સરખા ભાગે વહેંચી લેવી. સમવત્તા આયોજન, એડજસ્ટમેન્ટ. માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી એને સમાયોજન કરવું જ પડે છે, ફરજિયાત છે. માટે સમાયોજન છે એ વ્યક્તિગત ભિન્નતાને ખૂબ જ અસર પહોંચાડે છે. સમાયોજન એટલે શું? કુસમાયોજન એટલે શું? પ્રતિસમાયોજન એટલે શું? શા માટે અમુક વ્યક્તિઓ સમાયોજન કરી શકતા નથી? એના પાછળના કારણો. શા માટે અમુક વ્યક્તિમાં લવચિકતાનો ગુણ વધારે હોય છે? એટલે કે એને તમે ગમે તે પરિસ્થિતિમાં મૂકો, ગમે તેવા વિપરીત વાતાવરણમાં મૂકો, પણ એ પોતાનો રસ્તો કાઢી જ લે છે. તો એવી જે વ્યક્તિ છે એનામાં કયા ગુણ લક્ષણો રહેલા છે, અથવા તો એની વ્યક્તિગત ભિન્નતાઓમાં કઈ બાબત વિધાયાત્મક છે, કઈ બાબત નિષેધાત્મક છે, એ આપણે બહુ ટૂંકમાં જોઈશું. પછી જેમ તમને વ્યક્તિત્વ ગુણો, એના લક્ષણો વિશે સમજાવશું. અસાધારણ વ્યક્તિત્વ કોને કહેવાય એનો થોડોક આપણે ઉલ્લેખ કરશું, ત્યારે વધારે ડિટેલ્સમાં આપણે જવાની જરૂર પડશે. વ્યક્તિગત ભિન્નતા, તો એનું વર્ગીકરણ ખાસ કરીને આજે આપણે સમજીશું કે વ્યક્તિગત ભિન્નતા આપણે અહીંયા કયા કોન્સેપ્ટમાં ભણવાની છે, આપણો દ્રષ્ટિકોણ કયો હોવો જોઈએ, અથવા તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ વ્યક્તિગત ભિન્નતાને કઈ રીતે સમજશે, મનોવિજ્ઞાનના પ્રોફેસરો વ્યક્તિગત ભિન્નતાને એનું મેઇન જેને કહેવાય હેતુ શું છે, વ્યક્તિગત ભિન્નતા આપણે આ સબ્જેક્ટ ભણી છે તો આપણો હેતુ શું છે? તો કે છે કે મનોવિજ્ઞાનના કોઈ પણ સંશોધનો છે, કોઈ પણ પ્રયોગો છે, એ તુલનાત્મક હોય છે. જો તુલના કરવી, ફલાણાનું વ્યક્તિત્વ સારું છે ને ફલાણાનું ખરાબ છે, એ વ્યક્તિત્વ વાળી વધારે સંવેદનશીલ છે અને બી વ્યક્તિત્વ ધરાવે છે એ વધારે આક્રમક છે, આવું તમે શેના આધારે કહી શકશો? માત્ર ગુણ લક્ષણોના આધારે સંશોધન ના થઈ શકે. તો અહીંયા સંખ્યાત્મક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે આંકડા શાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય સમજવો ખૂબ જ મહત્વનો બની જાય છે. વ્યક્તિગત ભિન્નતા જેમાં શીલ ગુણ પણ આવે છે. તો શીલ ગુણ એટલે શું? કે જેમાં બહુ ઓછા લોકોમાં શીલ ગુણ આપણે એ દર્શાવી શકીએ છીએ, અને એ સંશોધનમાં એનું બહુ ઓછું મહત્વ છે, પરંતુ એ એક ગુણથી માણસનું આખું વ્યક્તિત્વ કેવું છે એ તમે ને હું બહુ જલ્દીથી આમ જ સમજી શકીએ છીએ. તમને એક બે ઉદાહરણ આપીશ એટલે એ તમને ક્લિયર થશે. દાખલા તરીકે ગાંધીજીમાં અહિંસાના ગુણો હતા, એ અહિંસક હતા, તો એના ઉપરથી જ તમે તાળો મેળવી શકો છો કે જેનામાં અહિંસા
ના ગુણો હોય, જેના વિચારો યુદ્ધ વિરુદ્ધના હોય, તો એનામાં સમાયોજનનો ગુણ વધારે હશે. સમાયોજન કેવી વ્યક્તિ કરી શકે? તો જેનામાં જતું કરવાની ભાવના વધારે હોય, જેનામાં દયા, કરુણા, વાત્સલ્ય અને પ્રેમ, આ જે ગુણ લક્ષણો વધારે ધરાવે છે, એવી વ્યક્તિ અહિંસામાં માને એવું બને. એ જ રીતે હિટલર, તો હિટલર કેવો હતો? ક્રૂર સ્વભાવનો હતો. તો હિટલર પાસે આપણે અહિંસાની અપેક્ષા રાખી શકીએ? તો જવાબ આવશે ના. એટલે એની વિચારધારા કેવી હતી? યુદ્ધ ગમે તે ભોગે સત્તા મેળવવી. અત્યારે આપણે વર્તમાન પરિસ્થિતિમાંથી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વિશે મને અને તમને બંનેને ખબર છે. યુદ્ધ ક્યારેય કોઈનું સારું કરી શકતું નથી. અને લોકતંત્રના દેશમાં તો અહિંસા જ એક મૂળ ધર્મ કે સિદ્ધાંત રહેલો છે, જેથી કરીને આપણે ક્રૂરતાપૂર્વક નહીં, જબરજસ્તી નહીં, પણ પ્રેમથી કોઈને તાબે કરીએ. તો એ જે ગુણ છે એ અહિંસામાં છે. આપણને ઇતિહાસ ખબર છે કે ગાંધીજીએ કોઈ પણ શસ્ત્ર ઉઠાવ્યા વગર, હા, એ બહુ જ સારા પત્રકાર હતા, એની પેનમાં, એના લખાણમાં તાકાત હતી, તો અંગ્રેજોને ભારત છોડીને ભાગવું પડ્યું. તો આ ઉદાહરણ દ્વારા આપણે શું ફલિત થાય છે કે હિટલરનું વ્યક્તિત્વ કેવું હતું અને મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેવું હતું? તો આ એને શીલ ગુણ કહેવાય. કોઈ એક ગુણની એટલી બધી આપણામાં પ્રબળતા હોય કે આપણે આપણી જાતને અથવા તો સામેની વ્યક્તિને તરત જ એનું બેકગ્રાઉન્ડ શું છે, એના સંસ્કારો કયા છે, એ કઈ સંસ્કૃતિમાંથી આવેલી છે, તરત જ આપણને ખબર પડી જાય. દાખલા તરીકે વિશ્વ બંધુત્વની ભાવના, તો એ આપણી ભારતીય સંસ્કૃતિનો શીલ ગુણ છે. ભિન્નતામાં એકતા અને એકતામાં ભિન્નતા એ ભારતીય મનોવિજ્ઞાનનો મૂળ મંત્ર છે. આપણે ખાલી આપણા દેશને જ નથી ચાહતા, પરંતુ વિશ્વમાં રહેલી દરેક વ્યક્તિને આપણે સમભાવે જોવીએ છીએ. જેમ કે માનવતાવાદી અભિગમમાં આપણે એ શીખશું. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે વ્યક્તિગત ભિન્નતાને સમજવું હોય તો વ્યક્તિત્વ શું છે એ સમજવું પડે, અને વ્યક્તિત્વને સમજવું હોય તો આપણે જે વ્યક્તિત્વના ગુણો, એની ખૂબી, એની ખામી, વ્યક્તિત્વ ઉપર પડતી વંશ પરંપરાગત અસરો, આપણા જનીન તત્વોની અસરો, વાતાવરણની અસરો, આપણો વૃદ્ધિ અને વિકાસક્રમ, ટૂંકમાં આ વ્યક્તિત્વ શબ્દ ઉપર મનોવિજ્ઞાનનો આધાર રહેલો છે. મનોવિજ્ઞાન વિષય અને વ્યક્તિત્વ બંને એકબીજાના પૂરક છે, બંને એક નથી. મનોવિજ્ઞાનમાં તો આપણે ઘણી બધી મનોવિજ્ઞાનની શાખાઓ છે, એ દરેક શાખાઓ તમે અને હું ભણીએ છીએ અને ભણાવીએ છીએ, પરંતુ વ્યક્તિત્વ એમાંનો એક એવો ટોપિક છે જેને મનોવિજ્ઞાનના શીલ ગુણ તરીકે આપણે ઓળખાવી શકીએ. તમારે મનોવિજ્ઞાન ભણવું છે કારણ કે તમને
તમારા વ્યક્તિત્વમાં, લોકોના વ્યક્તિત્વમાં, સમૂહગત વ્યક્તિત્વમાં, બધામાં જ રસ છે. તો હવે અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતાનું એક સરસ મજાનું ઉદાહરણ લઈને વ્યક્તિત્વનું વર્ગીકરણ એટલે કે વ્યક્તિગત ભિન્નતાનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ હું તમને સમજાવવા જઈ રહી છું. તો એક તો પોતાનું વ્યક્તિત્વ, બરોબર. વ્યક્તિગત ભિન્નતામાં પણ દાખલા તરીકે હું જાણે પ્રોફેસર હોઉં ત્યારે મારા વ્યક્તિમાં અલગ ગુણો હોય છે, અને જ્યારે હું મારા ઘરે હોઉં છું ત્યારે મારું વ્યક્તિત્વ કંઈક અલગ હોય છે. જ્યારે હું સ્ટેજ ઉપર કોઈ પરફોર્મન્સ આપતી હોઉં છું ત્યારે હું મારા પાત્રને વફાદાર હોઉં છું. મારે મારી જાતને ભૂલી જવી પડે, જેને કહે કે પરકાયા પ્રવેશ. આ માત્ર કલાકાર જ નથી કરતો, પણ હું અને તમે જે વ્યક્તિ છે એ બધા જ આવું આપણે કરતા હોઈએ છીએ. એક માતા તરીકેની ભૂમિકા અલગ હોય છે, એક પ્રોફેસર તરીકેની આપણી ભૂમિકા અલગ હોય છે, એક સેલ્સમેન તરીકેની ભૂમિકા આપણી અલગ હોય છે, એક વિદ્યાર્થી તરીકેની આપણી ભૂમિકા અલગ હોય છે. તો આ અલગ અલગ દિશામાં જે તમે કાર્ય કરો છો તો એમાં તમારું વ્યક્તિત્વ ગુણો જે છે એ બહાર આવે છે. વ્યક્તિગત ભિન્નતામાં દાખલા તરીકે આજે મને મૂડ નથી, આજે મને તાવ છે, તો હું મારું સારું પરફોર્મન્સ નહીં હોય, પણ કાલે મારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વ્યવસ્થિત હોય તો હું કાલે આ જ ટોપિક ઉપર વધારે સારી રીતે ભણાવી શકું. તો આ વ્યક્તિગત એટલે કે વ્યક્તિના પોતાનામાં રહેલો તફાવત. આજે હું મૂડમાં છું તો ટ્રાફિક રૂલ્સનો નિયમનનું પાલન કરીશ. કાલે હું લેટ ઘરેથી નીકળ્યો અથવા તો હું અપસેટ છું તો હું બધાની સાથે ક્રોધ કરીશ. છે મારી જાત જ, હું જ છું, છે એ નામની વ્યક્તિ જ, પરંતુ એનું આજે વર્તન કંઈક જુદું છે, કાલે વર્તન કંઈક જુદું છે અને પરમ દિવસે પણ જુદું છે. તો એનું કારણ શું? તો કે એની આંતરિક પરિસ્થિતિ. દાખલા તરીકે આજે તમે કોઈની આગળ પ્રશ્નાવલી પદ્ધતિ લઈને જાઓ તો આજે જે જવાબો છે એ કંઈક જુદા આપશે. તમે એને પ્રબલન આપ્યું કે જો તમે મારી પ્રશ્નાવલી આજની તારીખમાં અડધી જ કલાકમાં ભરી આપશો તો હું તમને સરસ મજાનું ડિનર કરાવીશ. એટલે એને ફટાફટ આમ તમારું કામ કર્યું અને તમારે જે સંશોધન કરવું હતું સમાયોજનની પ્રશ્નાવલીનું એને સરસ રીતે એને ફિલઅપ કરી આપ્યું. એને રિસેસમાં એ કામ કર્યું, પરંતુ તમે આવું એને કોઈ પ્રબલન ના આપ્યું બીજે દિવસે, અને બીજે દિવસે તમે બીજી પ્રશ્નાવલી લઈને ગયા અથવા તો એને પ્રશ્નાવલી લઈને ગયા તો એમાં જે સ્વસભાનતાનું તત્વ હતું, એની જે નૈતિક જવાબદારી હતી કે પ્રશ્નો સમજીને વ્યવસ્થિત જવાબ આપવા, એ વસ્તુ જોવા ન મળી. કારણ કે માણસમાં સ્વાર્થ વૃત્તિ રહેલી છે. પરંતુ તમારું બાળક હોય ત્યાં તમે સ્વાર્થ નથી રાખતા, પરંતુ જ્યાં તમારે કંઈક પૈસા ધન ઉપાર્જન કરવાનું હોય ત્યાં તમે સ્વાર્થ વૃત્તિ રાખો છો. નેહા રાવલ એ જ છે, પણ એક જગ્યાએ નિસ્વાર્થ છે અને એક જગ્યાએ પોતાનો સ્વાર્થ જોવે છે. તો આ જે છે એ તમારી ઇન્ટરનલ આંતરિક બાબતો છે, એમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે. એટલે એક કહેવત બહુ સાચી છે કે જેવો દેશ એવો વેશ, જેવો દેશ એવો વેશ. બરોબર. બીજી અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવત છે કે લાકડાના દેવને ખાડાની જ પૂજા હોય.
એટલે કે સામેનું પાત્ર જેવું છે એવું તમે રિએક્ટ કરો છો. તમને ખબર છે કે આ જગ્યાએ મારી કદર થવાની નથી. તમને ખબર છે કે આ જગ્યાએ મને પ્રબલન કે કોઈ પૈસા કે મારા વખાણ થવાના નથી. તો ત્યાં તમે હાજરી પુરાવશો માત્ર તમારા એક સંસ્કાર માટે, પણ એ હાજરીમાં તમારું કોઈ પ્રદાન નહીં હોય. અને પ્રદાન હશે તો પણ એ ફોર્માલિટી ખાતર. અને જ્યાં તમે લાગણીથી બંધાયેલા છો, પૂર્વ જન્મના કોઈ ઋણાનુબંધથી તમે જ્યારે કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ કે સમૂહ સાથે બંધાયેલા છો, ત્યારે તમારું પરફોર્મન્સ કેવું હશે? જેમાં કાર્ય સામેલગીરીનું તત્વ વધારે હશે. જોબ ઇન્વોલ્વમેન્ટ એટલે કે તમે તમારું કાર્ય, તમને વળતર મળે કે ન મળે, તમે સારી રીતે જ કરશો. તો એમાં પણ કેટલા બધા પરિવર્તીઓ આધાર રાખે છે. જેમ કે આદત, ટેવ. આપણને આદત હોય કે મને 100 રૂપિયા મળે કે 500 રૂપિયા, પણ હું તો મારી નોકરીને વફાદાર જ રહીશ. એ શું થયો? એનો શીલ ગુણ થયો, વ્યક્તિત્વનો મુખ્ય ગુણ. કે ના, આ વ્યક્તિ એકવાર ભલે ગમે એટલી ક્રોધી હોય, પણ એકવાર એ કામ લેશે ને આપણું, તો બહુ સારી રીતે પૂરું કરશે. આ શિક્ષક ભલે આપણને 5 વાર ફૂટપટ્ટી મારે, પણ એની આગળ આપણે ટ્યુશનમાં જશું ને તો 70% તો આપણને આવડશે જ. કારણ કે એને જવાબદારીનું ભાન હોય છે. બરોબર? જવાબદાર વ્યક્તિ. તો તમે જુઓ કે આપણને ઘણીવાર આપણા ફાધર નથી ગમતા, અથવા તો કોઈ વડીલમાં આપણા કુટુંબમાં એવું વ્યક્તિ હોય છે જે આપણે બને ત્યાં સુધી એની યાર વાત કરવાનું ટાળીએ છીએ. પરંતુ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે એની પાસે જ જઈએ છીએ. કેમ? કારણ કે આપણને ખાતરી છે કે ભલે એ તુંગ મિજાજની છે, ભલે એ વ્યક્તિ ક્રોધી છે, ભલે એ વ્યક્તિ વારંવાર અપમાન કરે છે, ભલે એ વ્યક્તિ કટાક્ષ કરે છે, અથવા તો એની બોડી લેંગ્વેજ આવી છે કે ભાઈ તું કંઈ જ નહીં કરી શક તારા જીવનમાં, પરંતુ ખરેખર એ જ વ્યક્તિ આપણા વિપરીત સંજોગોમાં આપણને કામ લાગે છે. તો આ તો થઈ તમારી પોતાની, તમારા શરીરની વ્યક્તિ. દાખલા તરીકે મેં તમને કીધું, જે કામ તમારો જમણો હાથ કરી શકે છે એ કામ તમારો ડાબો હાથ નથી કરી શકતો. એ જ રીતે આપણે 9મા ધોરણમાં આંખની રચના એમાં ભણી ગયા છીએ કે તમારી જમણી આંખ નજીકનું જોવા ટેવાયેલી હોય કે ડાબી આંખ તમારી દૂરનું જોવા ટેવાયેલી હોય. તમે પોતે અત્યારે આ જ ક્ષણે એવો પ્રયોગ કરી શકો છો. તમારી જમણી આંખના પોપચા તમે દબાવો તો તમને અડધી સેકન્ડ સુધી ઝાંખું દેખાવા મળશે, અને પછી અચાનક દૂરની વસ્તુ પહેલા દેખાશે અથવા તો નજીકની વસ્તુ પહેલા દેખાશે. એ જ રીતે આ જમણી આંખનો ડોળો, તો એ લોકોએ પણ જમણી આંખ અને ડાબી આંખે પોતાનું કાર્ય વિભાજન કરી દીધું છે કે તારે નજીકનું જોવાનું, મારે દૂરનું જોવાનું, છતાં બેયની વચ્ચે સમાયોજન છે. એટલે શરીરના બીજા કોઈ અંગને ખબર નથી પડતી કે આંખ કઈ રીતે કાર્ય કરી રહી છે. બરોબર? તો આ જે શારીરિક મનોવિજ્ઞાનનો આધાર છે અને આપણી માનસિકતા શું છે એનું મેં તમને આ ઉદાહરણ આપ્યું. આંખની રચના એ વસ્તુ આખી અલગ છે. બરોબર? તો દાખલા તરીકે સરસ મજાનું વરસાદનું વાતાવરણ છે, અને વરસાદના વાતાવરણમાં તમને તમારી કોઈ અંગત વ્યક્તિ યાદ આવે છે, પણ એ અંગત વ્યક્તિ એવી છે કે જેની સાથે તમારું બ્રેકઅપ થઈ ગયું છે, અથવા તો જેની સાથે હાલ પૂરતા વર્તમાન પરિસ્થિતિમાં એ શું કરે છે, ક્યાં છે,
એ તમને યાદ કરે છે કે નહીં એ જાણવાની ઝંખના તમને બહુ છે, પણ એનો કોઈ કોન્ટેક્ટ નથી. તમને એને એના મોબાઈલમાં પણ બ્લોક કરી દીધા છે. તો હું તમને એવો પ્રશ્ન પૂછું કે તમે 2 લીટીમાં જણાવો કે તમે એ વ્યક્તિ વિશે આ ક્ષણે કેવી લાગણી અનુભવો છો. તો તમે કવિ કે લેખક હશો તો અલગ રીતે તમારી લાગણી દર્શાવશો. તમે એક સામાન્ય વ્યક્તિ હશો તો તમે ખાલી 2 શબ્દો લખશો કે ભાઈ ગયા વર્ષે મારી સાથે હતી ને આ વર્ષે વરસાદ આવે છે ને મારી સાથે નથી, બસ આટલું જ તમે બોલી શકશો. પણ જો તમારામાં એ વ્યક્તિત્વની સ્કિલ હોય, ક્રિએટિવિટી હોય, તમે સારા કવિ હોય, સારા લેખક હોય, કે તમે કોઈને બહુ સારી રીતે સમજાવી શકતા હોય, તો એ ભૂખ તમને જ્ઞાનની ભૂખ હોય, તમે ક્યાંક વાંચેલું હોય, તમે કોઈ ગઝલકારને સાંભળેલો હોય, તો તરત જ તમને સરસ મજાનું ગીત પણ યાદ આવે, ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઈ, આગ લગી તન મેં જો, વગેરે વગેરે. જ્યારે તું અને હું પહેલા વરસાદમાં ભીંજાતા હતા, જ્યારે તું અને હું પહેલી મોસમના વરસાદમાં ભીંજાતા હતા, ત્યારે મને ક્યાં ખબર હતી કે તે રેઇનકોટ પહેર્યો છે. બરોબર? તો આ એક્ઝેક્ટ તમે તમારી લાગણીને દર્શાવી શક્યા કહેવાય. તો વ્યક્તિ એને એ છે, પરંતુ એના પ્રત્યેની લાગણીમાં ધરખમ ફેરફાર થઈ ગયા. છતાંય તમારો પ્રેમ તો હજી એના પ્રત્યેનો એને એ છે. મને ક્યાં ખબર હતી કે તે રેનકોટ પહેર્યો છે. બરોબર? એટલે તું તો મારા પ્રેમમાં ભીંજાણી જ નહીં. જો તું મારા પ્રેમમાં ભીંજાણી હોત, જો તે રેનકોટ ના પહેર્યો હોત, તો અત્યારે આપણે ભેગા હોત, આપણે છૂટા ના પડ્યા હોત, અથવા તો મને આવું કંઈ બોલવાનું સૂઝ્યું ના હોત. તો એ છે બીજા પ્રકારનું વર્ગીકરણ, વ્યક્તિગત ભિન્નતા. એટલે કે 2 વ્યક્તિ વચ્ચેનો તફાવત. એ વ્યક્તિ અને બી વ્યક્તિ. એ વ્યક્તિ સંઘર્ષમાં કેવા નિર્ણયો લે છે, બી વ્યક્તિ એ જ પ્રકારના સંઘર્ષમાં કેવા નિર્ણયો લે છે. તો આમાં પણ તમારી અંગત જરૂરિયાતો, અજ્ઞાત જરૂરિયાતો જેની તમને ખબર નથી, એ તમને નિર્ણય લેવડાવે છે. દાખલા તરીકે તમારામાં જતું કરવાની ભાવના વધારે હોય, તો એવી વ્યક્તિ ભલે તમને તમારા ફોનમાં, એના ફોનમાં બ્લોક કરી દે, પણ તમે એને બ્લોક કરતા નથી. આ એ પ્રકારની વ્યક્તિ. બી પ્રકારની વ્યક્તિ, એણે મને બ્લોક કરી એટલે મેં એને બ્લોક કરી દીધી. ઇગોઇસ્ટિક, અહમ. એટલે બેલેન્સ એ રીતે, પણ કેવી રીતે? નિષેધાત્મક બેલેન્સ કહેવાય આને. કે એણે મને 1 લાફો માર્યો તો મેં એને 2 લાફા મારી દીધા. તો આ જે છે એની કક્ષાઓ વધતી જ જવાની છે. આને આક્રમકતાની કક્ષા કહેવાય. તો એ બી સી કે કોઈ વ્યક્તિની આક્રમકતાની કક્ષાઓ અલગ અલગ હોઈ શકે. એક વ્યક્તિએ કે મને ખબર જ નહોતી કે તું મારી યારે ટાઈમ પાસ કરસ, એવું કીધું. બીજી વ્યક્તિએ એને મોબાઈલમાં બ્લોક કરી દીધી. ત્રીજી વ્યક્તિએ એને મોબાઈલમાં તો બ્લોક કરી, પણ એની ટીકા કરી સોશિયલ મીડિયામાં કે ફલાણી વ્યક્તિ આવી છે, ફલાણી વ્યક્તિએ મારી યારે આવું કર્યું. તો ટૂંકમાં 2 રીતે વ્યક્તિગત ભિન્નતાનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. એક તો આપણા પોતામાં રહેલો તફાવત, એટલે કે આ શરીર તંત્રમાં રહેલો તફાવત, આ માનસિકતામાં રહેલો તફાવત, આ જુદી જુદી અંદર જે આપણી ઇન્દ્રિયો રહેલી છે એનામાં રહેલો તફાવત.
દાખલા તરીકે તમને બ્રેન સ્ટોક આવી ગયો હોય તો તમે કદાચ પેરાલિટિક પણ થઈ શકો, પણ તમારું હૃદય છે એ મજબૂત છે, એ વ્યવસ્થિત છે, એ હેલ્ધી છે, એ સરસ પરફોર્મન્સ આપે છે, એ સરસ કામ કરે છે. પણ મગજ છે એ બરોબર કામ કરતું નથી. દાખલા તરીકે તમને ચિકનગુનિયા થઈ ગયા છે તો તમારું શરીર છે એ આખું સજડબમ થઈ જશે. અહીંયા હું બેઠી હોય 1 કલાક તો મને ઊભા કરવા બીજે કોઈ વ્યક્તિએ મને હાથ આપવો પડે, તો બોલવામાં ક્યાંય ફેર નથી પડતો ચિકનગુનિયા થયા હોય તો, બરોબર. પણ આપણે હેલ્થ સાયકોલોજીમાં ભણી ગયા કે તમે ડિપ્રેશનમાં હોય તો તમને લીવરની તકલીફ થઈ શકે, તમે ડિપ્રેશનમાં હોય તો તમને હાર્ટ એટેક આવી શકે, તમે ડિપ્રેશનમાં હોય તો તમને લકવા થઈ શકે. ડિપ્રેશન એટલે કે મનોભાર, બરોબર. એટલે જ આપણે એને મેનેજ કરવો પડે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસને આપણે ઘટાડી શકીએ છીએ? હા, ઘટાડી શકીએ. પણ સ્ટ્રેસને કે મનોભારને આપણે ક્યારેય લુપ્ત કરી શકતા નથી. કેમ લુપ્ત કરી શકતા નથી? કારણ કે એ જન્મજાત છે. જે રીતે બુદ્ધિ એ વારસાગત તત્વ છે, એવી જ રીતે અંદર પડેલી આ તમારી વિધાયક અને નિષેધક લાગણીઓ એ જન્મ સહજ છે. એને તમે અભિવ્યક્ત કેવી રીતે કરો છો એ તમારું વાતાવરણ ઉપર આધાર રાખે છે. પ્રેમ, કરુણા, દયા, મમત્વ, વાત્સલ્ય, આ બધા આપણામાં અંદર પડેલી લાગણીઓ છે, એ જન્મજાત છે. એ જ રીતે ક્રોધ, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, આક્રમકતા, જનુની પ્રવૃત્તિ, આતંકવાદ, આ બધું જ આપણામાં પડેલું છે. એટલે કે સારી વૃત્તિઓ પણ આપણામાં પડેલી છે અને ખરાબ વૃત્તિ પણ આપણામાં પડેલી છે. પણ ગુણો ખીલવવા માટે આપણે રોજ સારી ટેવ પાડવી પડે છે, જેમ કે વહેલા ઉઠવું. અને ખરાબ ટેવ માટે આપણે કોઈ ટેવ નથી પાડવી પડતી, આપણે એને કુટેવ કહીએ છીએ. દાખલા તરીકે તમને અને મને ઘરમાં ક્યાંય ગંદકી થાય એ પસંદ છે નથી, અને છતાંય થાય છે ને. સવારે જે રીતે આપણે બ્રશ કરીએ છીએ, આપણે એમ કહી શકીએ કે કાલે મેં બ્રશ કર્યું તો આજે મારા દાંત ચોખ્ખા જ હશે? નથી કહી શકતા. આપણે રોજે રોજ બ્રશ કરવું પડે છે, આપણે રોજે રોજ વ્યાયામ કરવું પડે છે, આપણે રોજે રોજ યોગ કરવા પડે છે. જે રીતે આપણે રોજ મોબાઈલ ચાર્જ કરીએ છીએ એ જ રીતે આપણે આપણા વ્યક્તિત્વને ચાર્જ કરવું પડે છે. ચાર્જ ન કરીએ તો શું થાય? ડસ્ટબિન ખાલી કરીએ નહીં તો શું થાય? આખો રૂમ આપણો ગંધાઈ જાય. એક દિવસ હરિજન કચરો લેવા ન આવે તો સોસાયટી કેવી થઈ જાય? એટલે ઉકેળો તો આપોઆપ મોટો થાય છે, બરોબર. એ આપણે કરતા નથી છતાં થઈ જાય છે. તો એ જ રીતે જે અવગુણો છે એ આપણે એની મેળાએ ફટાફટ બહાર આવે છે, એટલે એનું મેનેજ કરવું પડે છે. દાખલા તરીકે ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ. ટાઈમ, બધાને આપણે એક શબ્દ સાંભળતા બહુ જ સોશિયલ મીડિયા, મને ટાઈમ નથી, મને ટાઈમ નથી. બાપાનું બેસણું રાખવાનો ટાઈમ નથી, બરોબર. પોતાના છોકરાઓને સ્કૂલમાં શું કરે છે એની નોટ્સ ચેક કરવાનો પણ મા બાપને ટાઈમ નથી. એ તમારો વારસો. બીજું કારણ છે એ તમારું વાતાવરણ.
વ્યક્તિત્વમાં મુખ્ય બે બાબતો ખૂબ જ મહદઅંશે ભાગ ભજવે છે: વારસો અને વાતાવરણ. તો વ્યક્તિગત ભિન્નતાનો આધાર શેના ઉપર હોય છે? તો કે વારસાગત તત્વ અને વાતાવરણગત તત્વ. તો હવે આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા સમજીએ. વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ કોને કહીએ? તો સૌથી વધારે ઓલપોર્ટની જે વ્યાખ્યા છે અને એનું વ્યક્તિત્વ એનાલિસિસ છે, એ આપણને વ્યક્તિગત ભિન્નતા શું છે એ સમજવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તો કે જે વાતાવરણના પ્રભાવમાં થાય છે એવું. તો અહીંયા શું છે? વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જે વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે અને એમાં તમારું પોતાનું સમાયોજન કેવું છે એ મહત્વનો મુદ્દો બની જાય છે. હવે વ્યક્તિત્વના જે લક્ષણો છે એ લક્ષણો દ્વારા આપણે વ્યક્તિગત ભિન્નતામાં એ આપણને કઈ રીતે કામ લાગશે? જ્યારે આપણે મનોવિજ્ઞાનના કોઈ પણ સંશોધન કરીએ છીએ ત્યારે હંમેશા આપણે તુલનાત્મક અભ્યાસ જ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય અને ગાંધી, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી લેવી પડશે ને અહીંયા આપણે, કે એના સંપ્રદાયના મૂળભૂત તત્વો કયા છે. ક્રોધ ન કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, અથવા તો દાન આપવું વગેરે વગેરે. તો એના શિક્ષાપત્રીના આધારે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અથવા તો એનો ધર્મ શું કહે છે અને જૈન ધર્મ શું કહે છે, તો બેનામાં ઘણો બધો તફાવત છે. જૈન સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય. તો અહીંયા બે સંપ્રદાયો વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. તો તમે શું કરશો? તમારે ડેટા કલેક્શન કરવાનું છે. બે સમૂહ વચ્ચેની ભિન્નતા શું સૂચવે છે? તો તમે વ્યક્તિગત માહિતી પત્રક કેવું તૈયાર કરશો? કારણ કે સમૂહમાં સ્ત્રી અને પુરુષો બંને રહેલા છે ને. સ્વામિનારાયણ સંપ્રદાય ખાલી પુરુષો જ માને એવું તો ના હોય, ખાલી સ્ત્રીઓ જ માને એવું તો ના હોય. હા, એ સ્વામિનારાયણ સંપ્રદાયોમાં પણ ઘણા જુદા અલગ અલગ ફાટા છે. એમાંનો એક ફાટો એમ છે કે સ્ત્રીનું મોઢું ન જોવું. પ્રમુખ સ્વામીજીમાં જે લોકો માને છે એ લોકો પ્રમુખ સ્વામીજી અથવા તો જે પ્રમુખ સ્વામીજી સંપ્રદાયના જે સ્વામીજીઓ છે એની સામે સ્ત્રીઓ છે એ જતી નથી અને એ લોકો એને એક અપરાધ માને છે. અને ભૂલે ચૂકે જો સ્ત્રીનું મોઢું જોઈ લીધું હોય તો એ લોકો એક દિવસનો ઉપવાસ કરે છે. જ્યારે જૈન સંપ્રદાયમાં આવું કઈ નથી, મર્યાદા રાખે છે. પણ ગુરુઓનું મોઢું પણ ના જોવાય, ગુરુઓની સામે જઈને બેસાય નહીં, એવું એ સંપ્રદાય કહેતું નથી. તો જ્યારે કોઈ બે સમૂહ, અલગ અલગ સમૂહ વચ્ચેની વાત આવે, દાખલા તરીકે કોઈ બે અલગ અલગ બેંક, પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર, સરકારી બેંક અને ખાનગી બેંકો ના નિયમો વચ્ચે શું તફાવત છે? એ લોકોનો વ્યાજ દર લેશો તમે? હવે વ્યક્તિગત માહિતી પત્રકમાં જો વ્યક્તિગત ભિન્નતામાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય.
એવા પણ સંશોધનો છે કે શિક્ષિકા તરીકે, શિક્ષક તરીકે પુરુષ છે એ વધારે સફળ જાય છે કે સ્ત્રી છે એ વધારે સફળ જાય છે, આવું પણ સંશોધન કરી શકાય. એમાં ભિન્નતા રહેલી છે ને, તફાવત. પણ આ કેવી છે, સંખ્યાત્મક બાબતોને ધ્યાન આપવાનું છે આપણે. એમાં ગુણો આવે ન આવે એમ નહીં, પણ એ વ્યક્તિગત ભિન્નતામાં આપણે આપણો કોન્સેપ્ટ કયો છે કે લગભગ સંશોધન કરવામાં આપણે આ ભિન્નતા શબ્દ, તો આપણે આ ભિન્નતા શું છે એ મેળવવી હોય તો કઈ ટેસ્ટનો ઉપયોગ કરશો તમે? એફ ટેસ્ટ. તફાવત જોવો છે તમારે, તો એની પહેલા સહસંબંધ કાઢવા પડશે ને, બરોબર? જો કે એ આંકડાશાસ્ત્રનો વિષય થયો, એ જ્યારે મારે ભણાવવામાં આવે ત્યારે હું એ વસ્તુ ક્લિયર કરીશ. તો વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન છે. આ મન અને શરીરનું બનેલું વ્યક્તિત્વ છે. શરીર મન ઉપર અસર કરે છે અને તમારું મન જે છે એ તમારા શરીર ઉપર અસર કરે છે. દાખલા તરીકે તમે ડિપ્રેશનમાં હોય તો સ્વાભાવિક છે કે તમને લીવરની તકલીફ થાય, તમને એસિડિટી થાય. એ જ રીતે તમને ડાયાબિટીસ થયો હોય તો તમે કોઈ એવી ચિંતા, અતિ જેને કહેવાય કે વિકૃત ચિંતામાંથી પણ પાસ થઈ રહ્યા છો કે જેના લીધે તમને હાઈ બીપી થઈ જાય કે લો બીપી થઈ જાય કે તમને એટેક પણ આવે. અને પાછી એ ચિંતા જેમ 12માની એક્ઝામમાં 12 સાયન્સની એક્ઝામ દઈ દે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય, આપણું બીપી કંટ્રોલમાં આવી જાય, એવું બને. પરંતુ ટૂંકમાં એમાં પણ ભણવાનું છે એ ટાઈપ, બી ટાઈપ ડાયાબિટીસ વગેરે અલગ અલગ. એટલે કે તમારા શરીરમાં અમુક તત્વોની ખામી છે એટલે ડાયાબિટીસ થાય છે. તમારું લોહીનું એકદમ ગુંઠિત થઈ જવું અથવા તો લો બીપીમાં એ શરીરની ઉણપના હિસાબે, વિટામિન પ્રોટીનની ઉણપના હિસાબે એ રોગ જન્મ્યો છે તમારામાં, કે કોઈ માનસિક કારણો કે ટેન્શનના હિસાબે એ વિષય છે, એ પણ એક સંશોધનનો છે. ટૂંકમાં મનોશારીરિક તંત્ર એટલે આ શરીર, બરોબર? આ શરીર છે એ એકબીજાની સાથે સમાયોજન કરીને કામ કરે છે, બરોબર? તમારો જમણો હાથ ભારે છે અને ડાબો હાથ એટલો ભારે નથી. જે લોકો સીવડાવેલા કપડાં પહેરતા હશે એને ખબર હશે એ થોડોક ફેર હોય છે. ઘણી વાર એવું બને કે આપણને જમણા હાથમાં ફિટિંગ વધારે ટાઈટ લાગે, ડાબા હાથમાં ઢીલું લાગે. આમ બહુ માઇનોર તફાવત છે પણ છે. પરંતુ જ્યારે એ કાર્ય કરે છે ત્યારે એ અંદર શરીર તંત્ર, આંતરિક શરીર વચ્ચે પણ એ સમાયોજનની કક્ષા ખૂબ જ મજબૂત હોય છે, જેની આપણે નોંધ નથી લેતા. આપણે જો આપણા બધા જ ચક્રોને રોજ ચાર્જ કરતા હોય તો આપણને ખબર પડે. દાખલા તરીકે આજે તમારો થોડોક અવાજ બેસી ગયો, તમે એની નોંધ ના લીધી, કાલે વધારે બેસી જશે કારણ કે તમે એની નોંધ ના લીધી. તો તમારા વિશુદ્ધ ચક્રમાં, તમારા ગળામાં કંઈક ખરોચ આવી ગઈ છે. તમે ફૂલ પંખો કરીને સૂતા હોય અને એસી આખી રાત ચાલુ રહી ગયું હોય તો બીજે દિવસે માથું દુખવું કે તમારો અવાજ બેસી જાય એવું થાય. તો તરત જ તમે નાશ લઈ લીધો હોય, તરતદાર ને મહાપૂત થોડીક જ તકલીફ થાય, બરાબર? એટલે જ આપણે માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ ભણીએ છીએ. માનસિક સ્વાસ્થ્યમાં આપણે શું ભણીએ છીએ? વ્યક્તિત્વ, અસાધારણ વ્યક્તિત્વ. જે વ્યક્તિ સમાયોજન નથી કરી શકતી, વારંવાર બચાવ પ્રયુક્તિઓ કરે છે, એ બચાવ પ્રયુક્તિઓ કરવા છતાં પણ એ અટકી નથી જતી ત્યાંથી અને છેલ્લે એ કુસમાયોજન તરફ પડે છે. એટલે જેને કહેવાય ને કોઈને આડા આવવું, બરોબર? હું મારું પણ તને પણ મારતો જવું, એના જેવી વાત છે.
એટલે મને આ દૂધ પીવા ન મળે તો હું ઢોળી નાખીશ પણ તને પીવા નહીં દઉં. એને શું કહેવાય? કુસમાયોજન. તો વ્યક્તિત્વમાં આ બધી જ બાબતો આવે. અને ખાસ કરીને વ્યક્તિત્વ આપણે એટલે ભણીએ છીએ કે આપણને સંશોધનમાં એ ઉપયોગી છે. બીજું એ કે ક્લિનિકલ સાયકોલોજી પ્લસ ક્રિમિનલ સાયકોલોજી, અપરાધનું મનોવિજ્ઞાન. તો એવું કેવું વ્યક્તિત્વ હોય છે કે જે અપરાધ કરવા માટે તમને પ્રેરે છે? નેગેટિવ એનર્જી, બરોબર. એ જ રીતે ક્લિનિકલ સાયકોલોજી, એબનોર્મલ સાયકોલોજી, વિકૃત વ્યક્તિત્વ. તો એમાં એ લોકોનું મનોશારીરિક તંત્ર કેવું હશે? ડિસ્ટર્બ હશે ને મનોશારીરિક તંત્ર. એ પોતાના શરીર ઉપર કાબુ નહીં. દાખલા તરીકે મદ્યપાનની અસરો. તમારો હાથ આમ સતત ધ્રુજે રાખતો હોય, બરાબર, તમારું મોઢું આમ વાકું થઈ જતું હોય, તો એ શું છે? એ પેરાલિસિસનો તમને વારંવાર માઇનોર એટેક આવતો હોય. એ જ રીતે વારંવાર હાથ ધોઈ રાખવા, એ શું છે? તમારી આક્રમક વૃત્તિ. તમે વારંવાર તમારા બાળકોને મારતા હોય તો તમે વારંવાર હાથ પગ ધોઈ રાખો છો. અનિવાર્ય મનોદબાણ જેને આપણે કહીએ છીએ. તો વ્યક્તિત્વમાં એ જે મનોશારીરિક તંત્ર છે એની વચ્ચે એ સમાયોજનનું તત્વ ખોરવાઈ ગયું છે. દાખલા તરીકે તમારી આખી ગાડી 4 વ્હીલમાં કોઈ તકલીફ ના હોય પણ એની બેટરી ડાઉન હોય તો શું કરશો તમે? બેટરી ચાર્જ ના હોય તો? એ જ રીતે હું ભણાવવા આવું ને મારા મગજમાં કોઈ ડેટા જ ના હોય તો કે મારે શું ભણાવવું છે તો શું થાય? તો એ જે મનોશારીરિક તંત્ર વચ્ચે કોઈ લેવા દેવા રહ્યા નથી. એટલે કે વ્યક્તિ પોતાના શરીર ઉપરનો કંટ્રોલ ગુમાવે છે. જેમ કે દારૂડિયો દારૂ પીતા પીતા ગટરમાં પડી જાય અને તો એને ખબર ના હોય કે હું ગટરમાં પડ્યો છું. મદ્યપાન કરતી વ્યક્તિ, તમાકુની આદત વાળી વ્યક્તિ, એના હાથ હંમેશા ધ્રુજતા હશે. એ તમાકુનો ટાઈમ થઈ ગયો એટલે એ તમાકુ નહીં ખાય તો એ કુદરતી હાજત, એટલે કે સવારે ટોયલેટમાં પણ નહીં જઈ શકે. આવી વ્યક્તિઓને ટોયલેટમાં બહુ વાર લાગે છે. એક કલાક સુધી બેસી રહે છે. પછી બચાવ પ્રયુક્તિ કરે કે મને તો ગાંધીજી જેવી ટેવ છે. પણ ભાઈ, ગાંધીજી તો ટોયલેટમાં છાપું લઈ જતા અને છાપું વાંચતા. એનો ટાઈમનો સદુપયોગ કરતા હતા. એને કબજિયાત નહોતી બાપા. પરંતુ આપણે એને શું કહેવાય, આવું સાદું ઉદાહરણ કે ભાઈ એ તો ગાંધીજીએ જેલમાં ગયા હતા. એમ કોઈ અપરાધી એમ કે દારૂ, ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીતા પકડાઈ જાય અને પછી એને જેલમાં નાખી દે અને પોલીસ એમ કે તને શરમ નથી આવતી? તને આ કેટલી વાર અમે પકડ્યો? તો એમ કે એ તો ગાંધીજીએ જેલમાં ગયા હતા. અરે બાપા, ગાંધીજી દેશને આઝાદી અપાવવા માટે જેલમાં ગયા હતા. દારૂ પીને જેલમાં નહોતા ગયા. તો બરોબર. તો આવી વ્યક્તિને એ બચાવ પ્રયુક્તિ કરતા બહુ આવડે છે. તો જે માણસ વ્યસની છે, જે આલ્કોહોલિક છે, એ વ્યક્તિનું માનસિક અને શારીરિક તંત્ર છે એ ખોરવાઈ જાય છે. એટલે એ પોતાની શું કહેવાય, સ્વસભાનતા ગુમાવી બેસે છે. તો જો વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું અહીંયા શબ્દ વાપર્યો છે ગતિશીલ. પ્રગતિ, ગતિ. હું 5 વર્ષની હતી ત્યારે મને પોપટી કલર ગમતો, પીળો કલર ગમતો, બરોબર. પણ બધાએ મને કીધું યલો યલો, ડર્ટી ફેલો, આવું બધું મને કહેતા. તો પછી જેમ જેમ મને સમજમાં આવતી ગઈ કે યાર યલો કલર, આપણે મોટા થઈ અને કોલેજે જઈ અને યલો કલર પહેરી તો કેવા લાગી યાર. એટલે આજે મને પિંક કલર ગમવા માંડ્યો. તો એ વાતાવરણની અસર થઈ, બીજી કોઈ વ્યક્તિની પણ અસર થઈ. તો ગતિશીલ પરિબળ, ગત્યાત્મક સંગઠન. જો પણ તમને યલો કલર ગમે તો છે જ, તમે એને સડનલી પહેરવાનો બંધ નથી કરી દીધો. પણ ક્યારે?
જ્યારે તમે ઘરમાં હોય ત્યારે યલો કલર વધારે પહેરો છો, બહાર જાઓ ત્યારે પિંક કલર ઓછો ગમે છે, છતાં એ વધારે પહેરો છો. એડજસ્ટમેન્ટ, સમાયોજન. તમે લોકોની લાગણીને માન આપો છો કે ભાઈ મારી ક્લાસમાં તો બધી કોલેજિયન છોકરીઓ પિંક, રેડ, પર્પલ એવા કપડાં પહેરીને આવે છે, તો હું યલો કલર કપડાં પહેરીને જઉં અઠવાડિયામાં 3 વાર, તો પછી બધા મને અહીંયા પણ યલો યલો ડટી ફેલો એવું કહેશે. તો આ જે છે એ ગત્યાત્મક સંગઠન, એટલે કે જેમ જેમ તમારું ઘડતર થાય છે, જેમ જેમ તમારું વાતાવરણ બદલાય છે, જેમ જેમ તમારા અનુભવો વધતા જાય છે, જેમ જેમ તમારી ડિગ્રી વધતી જાય છે, જેમ જેમ તમારું જેને કહેવાય કે જેટલા વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવો છો એટલું તમારું વ્યક્તિત્વ છે એમાં લવચિકતા આવે છે, તમારું વ્યક્તિત્વ નિખરતું જાય છે, તમારા જ્ઞાનમાં વધારો થાય છે. એટલે એને શું કહેવાય? ગત્યાત્મક સંગઠન. પણ સંગઠન અચાનક એકદમ ફેરફાર નથી થઈ જતો, પણ એનામાં એક પેટર્ન હોય છે. એ પેટર્ન પ્રમાણે ધીમે ધીમે ફેરફાર થાય છે. રાતોરાત એમ કહીને એને એમ કીધું કે તું ભાગી જા ભઈલા અહીંયાથી, કારણ કે મારા અનુયાયીઓ છે એ તને છોડશે નહીં, અને હું નથી ઈચ્છતો કે તું પણ મરી જા. એટલે મરતી વખતે પણ એને પોતાના એનો જે શીલ ગુણ છે, એના જે સિદ્ધાંતો છે, એના જે ગુણ છે એમને ના છોડ્યા. તો એટલે અહીંયા આ શબ્દ વાપરવામાં આવ્યો છે, સંગઠન, પ્રતિબદ્ધતા. બરોબર? તમારા કામમાં પણ એક પ્રતિબદ્ધતા હોય, તમારા વ્યવહારમાં એક સુસંગતતા હોય. તમે આજે કંઈક વ્યવહાર કરો અને કાલે કંઈક વ્યવહાર કરો એવું ના હોય. તમે જે તમારી ફેશન છે એમાં પણ એક પ્રતિબદ્ધતા હોય કે અમુક ટાઈપના કપડાં તમે ક્યારેય ન પહેર્યા હોય, અમુક ટાઈપના કપડા માંથી તમે ક્યારેય બહાર ન આવ્યા હોય. તમારો દરજી તમે બદલતા નથી, પછી તમારું પાર્લર તમે બદલતા નથી, તમારો ફેમિલી ડોક્ટર તમે જલ્દીથી બદલતા નથી, તમારો દેશ તમે જલ્દીથી બદલતા નથી. તમે ગુજરાતની બહાર, આપણું ગુજરાતીઓનું તો મનોવલણ એવું છે કે આપણે જલ્દીથી ગુજરાત બહાર જવા માટે પણ તૈયાર નથી. હા, પાછા કેનેડા જવા તૈયાર છીએ, હો, અમેરિકા જવા તૈયાર છીએ. પણ તમને કોઈ એમ કે તમારે કલકત્તા જવું છે, ચેન્નઈ જવું છે, બોમ્બે રહેવું, ના ના યાર, ત્યાંની તો બહુ ફાસ્ટ લાઈફ છે, આપણને ના પોસાય. પણ એટલે એનો અર્થ એમ નહીં કે આપણને ફાસ્ટ લાઈફ જીવવાની આપણામાં કેપેસિટી નથી, એવું નથી. ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણું જ નામ છે, પણ ટૂંકમાં જ્યાં આર્થિક, આપણી માનસિકતા કેવી છે, આપણું મનોવલણ કેવું છે ગુજરાતીઓનું, આર્થિક ફાયદો ન થાય, લક્ષ્મીજી ઘરે ન આવે ત્યાં સુધી આપણે ક્રિએટિવ ના થઈએ. આપણે કલાની દ્રષ્ટિએ બહુ પાછળ છીએ અન્ય સાઉથ કરતા. તમે સાઉથના પિક્ચરો જોવો અને આપણા પિક્ચરો જોવો, તમને બહુ એટલે બહુ ડિફરન્સ દેખાશે. એ લોકોના આર્ટિસ્ટોમાં જે સેન્સ છે એ જ રીતે તમે મરાઠી મૂવી જુઓ. મારા વિદ્યાર્થીઓ જે લોકો મને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એ લોકોને મારી ખાસ વિનંતી કે જેટલી તમે ભાષાઓ શીખશો એટલા તમે વ્યક્તિત્વ, તમારી પર્સનાલિટી વધારે સારી રીતે ડેવલપ કરી શકશો. તમારી અભિવ્યક્તિની ટેકનિક, પ્રયુક્તિઓ તમને વધારે આવડશે. મરાઠી પિક્ચર જુઓ, ઇંગ્લિશ પિક્ચર જુઓ, ગુજરાતી પિક્ચર પણ જુઓ, તમે હિન્દી પિક્ચર તો તમે ને હું જોઈએ જ છીએ, તમિલ પણ જુઓ. તમને ભલે ના સમજાય, નીચે ઘણીવાર લખેલું આવે છે, એ વાંચો અને જોવો, વાંચો અને જોવો, વાંચો અને જોવો. ટેવ પાડો તમે, એટલે તમે આધામાં બાધું સમજી જશો. સમજદાર કો ઈશારા કાફી હૈ. જે લોકો અનેક ભાષાઓના જાણકાર હોય છે
એ લોકો બહુ સારું પરફોર્મન્સ આપી શકે છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી. કેવી રીતે કરી શક્યા? આપણા બંધારણમાં બ્રિટિશ બંધારણ પણ છે, એનું તત્વ પણ છે. અમેરિકન બંધારણનું પણ થોડાક નિયમો અને કલમો લેવામાં આવી છે. કેનેડિયન પ્રજા જે છે એનું જે બંધારણ છે એમાંથી પણ અમુક કલમો કે કાનૂનનો આપણે સ્વીકાર કર્યો છે. આપણે ઘણા બધાના બંધારણોમાંથી જે આપણી દેશ સંસ્કૃતિ અને આપણી પ્રજા જે છે એના મનોવલણોને અથવા એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બંધારણની રચના કરી. તો બાબા સાહેબ આંબેડકરની આગળ કેટલું બધું જ્ઞાન હશે, અને એ અનેક ભાષાઓના જાણકાર હતા, માટે જ એ બંધારણ રચી શક્યા, એ બંધારણ લખી શક્યા. તો વ્યક્તિત્વ એ પેટર્ન્સ, પ્રતિબદ્ધતા, સંગઠનાત્મક પ્રતિબદ્ધતા. તમારું શરીર કેવી રીતે કામ કરે છે? તો કે એક સંગઠન રૂપે છે, અને બધાએ કામ વેચી લીધા છે. પ્રતિબદ્ધતા એમાં જોવા મળે છે. તો વ્યક્તિત્વનું વર્ગીકરણ આપણે જોઈ ગયા, કે જેમાં તમારા શરીર તંત્ર વચ્ચેની સમાયોજનની જે કક્ષા છે એના વિશે આપણે વાત કરી, કે આપણી જમણી આંખ જે જોઈ શકે છે એ ડાબી આંખ ઓછું જોઈ શકે છે, કારણ કે બંને વચ્ચે સમજૂતી થયેલી છે અંદરથી, કે તારે નજીકનું વધારે જોવાનું છે, મારે દૂરનું વધારે જોવાનું છે. એવી રીતે જ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અમુક સમય દરમિયાન આપણે જમણી તરફના નાકોડીથી વધારે શ્વાસ લઈએ છીએ, અને ડાબી તરફ એકદમ બંધ હોય છે. તમે ચેક કરો અત્યારે જ, આ ક્ષણે જ તમે કઈ બાજુથી અત્યારે શ્વાસ લઈ રહ્યા છો? તો કે હું જમણી બાજુથી લઈ રહી છું. બની શકે કે તમે ડાબી બાજુથી એ રહેલા. જમણી બાજુ છે એને સૂર્ય નાડી કહેવાય, અને ડાબી બાજુ છે એને ચંદ્ર નાડી કહેવાય. તો આ જે સૂર્ય નાડી, એના વિશે હું તમને ભારતીય મનોવિજ્ઞાન ભણવામાં આવે ત્યારે હું તમને એનો ઉલ્લેખ કરીશ. તો એ લોકોએ કામ વેચી લીધું છે, થાક ન લાગે એટલે. બરોબર? તો એ જ રીતે જ્યારે તમે ભણાવો છો ત્યારે તમે માત્ર બોલતા નથી. તમને એમ થશે કે મેડમ કેમ આવું કે છે, બોલતા નથી? પણ શું કરો છો? તમારો જે અવાજ છે એ ફેંકો છો. જો તમે તમારો અવાજ ફેંકશો તો સામેવાળા ઝીલશે. હું ઉદ્દીપ્ત હોઉં તો તમે પ્રતિક્રિયા આપશો. પણ હું મારા ઘરમાં બોલતી હોય, આજે તમારે કયું શાક ખાવું છે? દાળ ભાત શાક રોટલી બનાવું, આજે કારેલાનું શાક બનાવું, ઊની રોટલી ને કારેલાનું શાક. તો હું હવે આખું લેક્ચર આ રીતે બોલીશ તો તમે ઝીલશો નહીં. તમારું મન છે એ ભમવા મળશે. તમે મારું વ્યાખ્યાન છે એ હું બોલ છે એ ફેંકશો. હું અચાનક તમને આમ બોલ ફેંકું તો તમે આમ કેચ કરી લેવાના છો. પણ હું આમ બોલ આપું તો તમે એ કદાચ કેચ કરશો પણ અને નહીં પણ કરો. તો આ એક ટેકનિક છે કઈ રીતે ઓનલાઈન લેક્ચર લેવા. તો આ ટેકનિક કોણ શીખવાડે છે તમને? તમારા વ્યક્તિત્વના અનુભવો. તમે જે કંઈ શીખીને આવ્યા તમારા ગુરુ આગળ, તમે જે જ્ઞાન મેળવ્યું એ હવે પીરસવાનો વારો છે બીજા બધા વિદ્યાર્થીઓને. તો એમાં શું છે? એમાં ગત્યાત્મક સંગઠન છે. હું છેલ્લા 19 વર્ષથી ભણાવું છું. તો એ જે બીજા વર્ષે કે ત્રીજા વર્ષે હું ભણાવતી હતી, સ્વાભાવિક છે કે 19 વર્ષનો અનુભવ હોય તો એ વ્યક્તિ વધારે સારું પરફોર્મન્સ આપી શકશે. પરંતુ અત્યારે હું દોડવામાં ભાગ લઉં તો અત્યારે મારી ઉંમર 45 વર્ષની છે,
તો હું પીટી ઉષાની જેમ દોડી શકીશ ખરી? ભલે હું 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારો રેન્ક ફર્સ્ટ આવ્યો હતો, પણ હવે અત્યારે હું એ જીદ કરી શકું કે મારું સારું ભણાવવાનું તો બહુ સારું સારું થતું ગયું, તો મારું દોડવાનું કેમ સારું સારું ન થતું ગયું? તો વૃદ્ધિ અને વિકાસ એ બે અલગ અલગ બાબત છે. વૃદ્ધિ એ શરીરલક્ષી બાબત છે, તમારા શરીરની વૃદ્ધિ થાય છે. હવે મારું શરીરની જેટલી વૃદ્ધિ થવાની હતી એટલી થઈ ગઈ. હવે 45 વર્ષ સુધી મારો હાથ કે પગ કે હું લાંબી નહીં થવું, હતી એવી ને એવી રહીશ. હા, જાડી થઈશ, ધ્યાન નહીં રાખું તો, ફિટનેસની ધ્યાન નહીં રાખું તો બેડોળ થઈ જઈશ. ટૂંકમાં મેન્ટેન કરવાની વાત આવી ને. હવે તમારું જે શરીર છે એને તમારે હવે મેન્ટેન કરવાની વાત આવી. માની લ્યો કે કોઈ જીમ ટ્રેનર, તો એ 1 મહિનો કસરત નહીં કરશે તો ચાલશે, કારણ કે એને એની ટ્રેનિંગ લઈ લીધી છે. હવે એના શરીરમાં જેટલો ફેરફાર થવાનો હતો એટલો ઓલરેડી થઈ ગયો છે. હવે આનાથી વધારે નહીં આવે, ઇટ્સ અ લિમિટ. તો વૃદ્ધિ એને કહેવાય. જ્યારે વિકાસ છે એ તો જન્મથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. 70 વર્ષે પણ તમે નવું કંઈક શીખી શકો છો. એટલે અહીંયા વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન જેમાં વાતાવરણ સાથે એ બદલાતું રહે છે. હવે વધુ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. નમસ્તે.